Hello dear students, welcome to Indian Public School e-learning program. Lecture number 3, standard 9, subject English and also unit number 1, Cheetah's Tears. So friends, last lecture में આપણે શું શીખ્યા હતા કે ઝુલુ હન્ટર એટલે કે ઝુલુ જાતિનો એક શિકારી, એનું નામ હતું ઈદી. એ જ્યારે ઝાડ નીચે બેઠો હોય છે ત્યારે કોને જોવે છે? માદા ચિત્તાને જોવે છે. ત્યારે માદા ચિત્તા એ શું કરતી હોય છે? ધીમેથી સરકતી જ્યાં જે હરણ હોય છે એ લીલુંછમ ઘાસ ચરતા હોય છે તેનો શિકાર કરે છે અને પછી માદા ચિત્તા અને તેના બે બચ્ચાઓ ભોજનનો આનંદ ઉઠાવે છે. ત્યારે ઈદી નામનો શિકારી વિચારે છે કે મારે પણ આવી રીતના એક ગુલામ હોય તો કેવું સારું, તો હું બેઠા બેઠા ખાલી માત્ર મારે ઓર્ડર જ કરવાનો કે જેથી કરીને મને તૈયાર ભોજન મળી રહે અને હું શાંતિથી આરામદાયક રીતે ભોજન કરી શકું. તો ચલો આગળ જોઈએ. He decided to catch a young cub and train it to hunt for him. He decided. નક્કી કરે છે. ડિસાઇડેડ એટલે કે નક્કી કરવું. શું નક્કી કરે છે? ટુ કેચ અ યંગ કબ એન્ડ યંગ કબ એટલે કે બચ્ચાઓને પકડવાનું નક્કી કરે છે. કેચ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. ટ્રેન એટલે કે તાલીમ આપવી. ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ અને શિકાર કેવી રીતના કરવો, કેમ કરવો, ક્યારે કરવો એની તાલીમ આપવાનું વિચારે છે. તો ડિસાઇડેડ. ડિસાઇડેડ એ એડજેક્ટિવ છે, ડિસિઝન એ નાઉન છે, ડિસાઇડ એ વર્બ છે અને ડિસિઝિવલી એલવાય એ શું છે? એડવર્બ. પછી છે આગળ ધેન આઈ શેલ ઓનલી સે. પછી ઈદી બોલે છે પછી મારે માત્ર એટલું જ બોલવાનું છે. આઈ શેલ ઓનલી સે ભવિષ્ય સૂચવે છે. પછી મારે માત્ર આટલું જ બોલવાનું કે ઓ માય ડિયર, કે ઓ મારા વાલા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. તું જા અને મારા માટે હરણનો શિકાર કરી લાવ. કિલ એટલે કે મારી નાખ, મારવું. ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી, મારા માટે હરણને મારી આવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. પછી તો કે મજા પડી જશે, એમ આશ્ચર્ય સૂચવે છે. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક. પછી મારું જીવન તો એકદમ આરામદાયક બની જશે. તો કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એ શું છે? એડજેક્ટિવ. કયું? પ્રિફિક્સ કે સફિક્સ? આનું જ આપણે એક્ઝામ લીધું હતું કમ્ફર્ટેબલનું જ ફર્સ્ટ વિડીયો લેક્ચરમાં. એબલ આવે છે, કમ્ફર્ટ પછી એબલ આવે છે તો શું થશે? સફિક્સ. પછી કમ્ફર્ટેબલી એડવર્બ, એલવાય આવ્યો. કમ્ફર્ટ એ નાઉન અને કમ્ફર્ટ એ વર્બ. He was quite pleased with his own idea. Quite pleased, ખૂબ જ ખુશ થઈ ગયો. ઓન એટલે કે પોતાનું. એ પોતાના આઈડિયાથી ખૂબ જ ખુશ થઈ ગયો. પછી he decided to follow cups and steal one. પછી એ નક્કી કરે છે શું? ફોલો કપ્સ
એટલે કે બચ્ચાઓને ફોલો કરવાનું, અને સ્ટીલ વન એમાંથી એકને ચોરી લેવાનું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ. પછી એ એના અનુભવથી જાણતો હતો. ન્યૂ ધેટ, ન્યૂ ભૂતકાળનું રૂપ આવ્યું તો ટુ નો મૂળ રૂપ. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈદી ન્યૂ ધેટ એ એના અનુભવથી જાણતો હતો. અ ચીતા નેવર અટેક્સ અ મેન કે ચીતા હોય છે, ચીતાઓ એ કોઈ દિવસ માણસો ઉપર હુમલો કરતા નથી. ધેરફોર માટે ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ, તેથી એના માટે સેફ ટુ સ્ટીલ અ કપ બચ્ચાઓનું ચોરી કરવાનું કામ તો એકદમ સરળ થઈ ગયું. કેમ? કેમ કે એને ખબર જ હતી એના અનુભવથી કે માણસો ઉપર ચીતાઓ ક્યારેય હુમલા કરતા નથી. હી ફોલોડ ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. હી ફોલોડ, ચીતા ફેમિલીને એ ફોલો કરે છે ક્યાં સુધી? ટીલ ઇવનિંગ. ટીલ એટલે કે સુધી, સાંજ સુધી. સાંજ સુધી ઈદી એ ચીતા ફેમિલીને ફોલો કરે છે. એટ ધ સનસેટ એટલે કે સાંજે. ધ મધર ચીતા hid her cubs in a thick bush and left for a stream. At the sunset, સાંજે માદા ચિત્તા હતી એને hid, to hide એનું મૂળ ક્રિયાપદ છે એટલે કે સંતાડવું. માદા ચિત્તા એના બચ્ચાને ક્યાં સંતાડ્યા છે? ઇન અ થીક બશ, ગાઢ ઝાડીઓમાં. અને એ પછી સ્ટ્રીમ એટલે કે ઝરણા તરફ જતી રહી. સ્ટ્રીમ. ક્વિકલી ધ હન્ટર picked up his net and spear and ran into the bush. ક્વિકલી એટલે કે ઝડપથી. ધ હન્ટર એટલે કે શિકારી. ઝડપથી શિકારી picked up his net, net એટલે કે જાળી, અને spear, spear એટલે કે ભાલો. પછી ઝડપથી એનો ભાલો અને નેટ એટલે કે જાળી લઈને ran into the bush, ઝાડીઓ તરફ દોડે છે. He saw two tiny cubs, two tiny, tiny એટલે નાના. He saw, to see મૂળ રૂપ. He saw two tiny cubs. એ શું જોવે છે? બે નાના બચ્ચાને જોવે છે. They looked at him with their bright eyes. they કોના માટે વપરાણું છે? બચ્ચા માટે. For cubs. બચ્ચાઓ એને જોવે છે. with their bright eyes, એમની આંખો પહોળી થઈ જાય છે એને જોઈને. આમ ઈદીને જોવે છે એટલે આમ આંખો પહોળી કરીને એની સામે જોવે છે. they were too young to run away. they were too young એટલે કે ખૂબ જ નાના હોય છે તેથી એ દોડી શકતા નથી. અહીંયા ટુ એટલે કે ખૂબ જ નો મિનિંગ કરવાનું છે. જ્યારે TOO આવે એનો મિનિંગ શું થાય છે? ખૂબ જ. ઇટ્સ ટુ લેટ, આઈ એમ ટુ મચ, ઇટ્સ ટુ મચ સિચ્યુએશન. એવી રીતના આપણે ઇંગ્લિશમાં રોજબરોજના જીવનમાં બોલીએ જ છીએ ટુ. તો જ્યારે ટુ આવે છે ત્યારે TOO વાળું ટુ હોય છે. ખૂબ જ, મને ખૂબ જ ભૂખ લાગી છે, હું ખૂબ મોડી પડી હતી, એવી રીતના. they were too young to run away. તેઓ ખૂબ જ નાના હતા દોડવા માટે. ઈદી થ્રુ ધ નેટ ઓવર ધેમ. ઈદી થ્રુ એટલે કે ફેંકે છે, ફેંકવું. અને ટુ થ્રો મૂળ રૂપ એનું. એ જાળી એ બે બચ્ચા ઉપર ફેંકે છે. એન્ડ ધ કપ્સ વેર કોટ, અને બચ્ચાઓ પકડાઈ જાય છે. He needed only one cup, but
ही थॉट એને જરૂર હતી માત્ર એકની જ, નીડેડ એટલે કે જરૂરિયાત, એને માત્ર એક બચ્ચાની જ જરૂર હતી, પણ હી થોટ એ વિચારે છે. ટુ થિંક એનું મૂળરૂપ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. સ્લેવ્સ એટલે કે ગુલામ, ઇન્સ્ટેડ ઓફ ફ્રેઝ છે આર્યો અને એનો મિનિંગ છે ના બદલે. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. એકની જગ્યાએ મારે 2 ગુલામ હોય તો કેવું સારું રહે. ના બદલે ઇન્સ્ટેડ ઓફ એનો મિનિંગ શું થાય છે? ના બદલે, આની બદલે તે, એવી રીતના. સ્લેવ્સ એટલે કે ગુલામ. હી ડ્રેગ્ડ ધેમ વિથ હિમ એન્ડ hid them under a big basket. He dragged them. Dragged એટલે કે ખેંચવું. એ ખેંચે છે તેમને with him and hid them under a big basket. પછી એક મોટા બાસ્કેટની અંદર તેને તે બચ્ચાઓને સંતાડી દે છે. સો ફ્રેન્ડ્સ, ચલો આગળ જોઈએ ઈદી શું કરે છે. ધ મધર ચીતા રિટર્ન આફ્ટર અ વાઇલ. ધ મધર ચીતા જે બચ્ચાઓની માતા હતી એ થોડાક સમય પછી પાછી ફરે છે. આફ્ટર અ વાઇલ થોડા સમય પછી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. એ એના બચ્ચાને શોધી શકી જ નહીં. ડીડ નોટ ફાઇન્ડ, ફાઇન્ડ એટલે કે શોધવું. એ જ્યારે પાછી ફરી તો એને એના બચ્ચા દેખાણા જ નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ. તે બધે જ ફરી વળી. ઓલ અરાઉન્ડ, ઓલ અરાઉન્ડ છે એ ફ્રેઝ છે. મિનિંગ શું થાય? બધે જ અથવા તો આજુબાજુ. શી લુકડ ઓલ અરાઉન્ડ, તે બધે જ ફરી વળી. ફર્સ્ટ ઓફ ઓલ, સૌ પ્રથમ તો શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. તે ગુસ્સે આવી ગઈ. બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી એટલે કે હિંસક રીતે કૂદકો માર્યો. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નિફનો મિનિંગ છે સૂંઘવું. એ બધે જ સૂંઘી. બટ અલાસ, પણ અરે રે. અલાસનો મિનિંગ એવી રીતના થાય છે દુઃખદ. જ્યારે સમાચાર આપવાના હોય, કંઈ સિચ્યુએશન બતાવવાની હોય ત્યારે અલાસનો યુઝ થાય છે. શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. પણ એને એના બચ્ચાને ક્યાંય શોધી વળી નહીં. એટ લાસ્ટ એટલે કે છેલ્લે. શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. શી બીકેમ સેડ એ ઉદાસ થઈ ગઈ અને સ્ટાર્ટેડ ક્રાઇંગ રડવાનું શરૂ કરી દીધું. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. આખી રાત સુધી એ રડતી જ રહી, રડતી જ રહી. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, આવતી સાંજ સુધી. ટીલનો મિનિંગ શું થાય? સુધી. આવતી સાંજ સુધી તે રડતી જ રહી, રડતી જ રહી. ક્રાઇડ એન્ડ ક્રાઇડ. જે આગળ છે શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ until her tears made dark stains down her cheeks. She cried and cried until એ ત્યાં સુધી રડતી રહી જ્યાં સુધી her tears made dark stains down her cheeks. cheeks એટલે કે ગાલ ઉપર. dark અને સ્ટેન્સ એટલે કે ડાઘા. એના ગાલ ઉપર આંસુના કાળા ડાઘા ન પડી ગયા ત્યાં સુધી. ડાર્ક સ્ટેન્સ, ઘાટા ડાઘા. અન્ટિલ એટલે કે ત્યાં સુધી.
શી વોઝ સ્ટીલ વીપિંગ. વીપિંગ એટલે કે રડવું. તે હજી સુધી રડતી જ હતી. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી ધેટ એટ નાઇટ એટલે કે રાત્રે માદા ચીતા હતી એ ખૂબ જ જોરથી, લાઉડલી એટલે કે જોરથી રડતી જ હતી. ધેટ શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. અને આ અવાજ કોને સંભળાણો? વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ, ગામમાં રહેતા એક હોશિયાર માણસને. વાઇઝ મેન એડજેક્ટિવ યુઝ થયું છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટૂડ વોટ હેડ હેપન. અન્ડરસ્ટૂડ એનું મૂળ ક્રિયાપદ શું થાય? ટુ અન્ડરસ્ટેન્ડ. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટૂડ, જે વૃદ્ધ માણસ હતો વાઇઝ મેન એ સમજી ગયો. શું? વોટ હેડ હેપન, શું બન્યું હશે? He immediately took his strong club and came out of his hurt. He immediately એટલે કે તરત જ. took his strong club. club એટલે કે લાંબી લાકડી અથવા તો ડાંગ એને કહેવાય. એ એની લાકડી લઈને બહાર આવ્યો. ક્યાંથી? એની ઝૂંપડીમાંથી. ધીસ ઓલ્ડ મેન શન્નો વોઝ વેરી વાઇઝ. એ વૃદ્ધ માણસનું નામ શું હતું? શન્નો. હી વોઝ વેરી વાઇઝ, એ ખૂબ જ હોશિયાર હતો. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. એને પ્રાણીઓ પ્રત્યે પ્રેમ હતો અને એ પ્રાણીઓ વિશેનું બધું જ જાણતો હતો. તો ચલો આગળ ઈદી સાથે શું થાય છે અને શન્નો શું કરે છે જોઈએ. વેન શન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ. શન્નો જ્યારે ફાઉન્ડ આઉટ, ટુ ફાઇન્ડ આઉટ શું છે? ફ્રેઝ છે, શોધી પાડવું. When Shanno found out the hidden cups. એ હિડન કપ્સ એટલે કે છુપાયેલા બચ્ચાને શોધવાનું ચાલુ કરતો હતો ત્યારે. He knew that it was Idi's wicked idea. He knew that એ જાણતો હતો કે it was Idi's wicked idea. wicked એટલે કે દુષ્ટ. એ જાણતો હતો કે આ માત્ર ને માત્ર આઈડિયા કોનો હશે? ઈદીનો હશે. હી ગોટ એંગ્રી વિથ ઈદી. એ ઈદી ઉપર ખૂબ જ ગુસ્સે થયો. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. એ ઝૂંપડીની બહાર ગયો અને શાઉટેડ જોરથી ચીસ પાડી. આઈ હેટ યુ ઈદી. ઈદી, હું તને નફરત કરું છું, હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ એવરીબડી એટલે કે બધા જ. કોણ બધા? ઓફ અવર ટ્રાઇબ, આપણી આદિજાતિવાળા એટલે કે આપણા સમાજવાળા બધા જ લોકો તને ધિક્કારશે. બીકોઝ એટલે કે કારણ કે. યુ આર લેઝી એન્ડ વિગ્ડ ટુ. લેઝી એટલે કે આળસુ અને વિગ્ડ એટલે અહીંયા આવ્યું એ જ દુષ્ટ. તું આળસુ પણ છે અને દુષ્ટ પણ છે. We know that a hunter must hunt with his own strength and skill. We know that આપણે જાણીએ છીએ. આ બધું શન્નો બોલે છે અને ઈદીને કહે છે કે ઈદી, તને આપણા સમાજના બધા જ લોકો ધિક્કારશે. કેમ કે તું આળસુ છે અને દુષ્ટ છે. We know that આપણે બધા જાણીએ છીએ કે a hunter must hunt with his own strength and skill. શિકારીઓને શિકાર ક્યારે કરવાનો? એમની સ્ટ્રેન્થ એટલે કે તાકાત અને સ્કિલ એટલે કે આવડત. શિકારીઓએ પોતાની તાકાત અને આવડત પ્રમાણે શિકાર કરવાનો હોય છે, નહીં કે ચોરી કરીને. બટ યુ આર લેઝી હન્ટર, પણ
તું તો આળસુ શિકારી છે. યુ આર અ થીફ. તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ. broken the rules. To break the rules. એ પણ ફ્રેઝ છે. તોડી પાડવું. તે આપણા સમાજના બધા જ રૂલ્સ એટલે કે નીતિ નિયમોનો ભંગ કર્યો છે. બ્રોકન ધ રૂલ્સ કે તોડી નાખ્યા છે, ભાંગી નાખ્યા છે. You have brought dishonor to the whole tribe. Dishonor એટલે કે અપમાનિત કરવું, અપમાનિત અથવા તો બદનામ કરવું. વોલ ટ્રાઇબ એટલે કે આખી ટ્રાઇબને. તે આપણા આખા સમાજને બદનામ કર્યો છે, અપમાન કર્યો છે. કેમ કે ઈદીએ બચ્ચાની ચોરી કરી હતી અને ચોરી કરવું એ શિકારીઓના સમાજમાં નીતિ નિયમમાં નથી. એમના સમાજના નીતિ નિયમ પ્રમાણે શું છે, શું કહે છે કે ન્યૂ ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. એમની તાકાત અને આવડત પ્રમાણે શિકારીઓએ શિકાર કરવાનો હોય છે. સો ફ્રેન્ડ્સ, ચલો આગળ જોઈએ શું થાય છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર્સ એટલે કે બધા જ સભ્યો. ગોટ ટુગેધર ફ્રેઝ છે. ટુ ગેટ ટુગેધર એટલે કે ભેગા થયા અથવા તો એકઠા થયા. બધા જ ટ્રાઇબમાંના એટલે કે એમના સમાજના બધા જ સભ્યો ભેગા થયા. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈદી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. ધે ડિસાઇડેડ એ બધા સભ્યોએ નક્કી કર્યું. ટુ ડ્રાઈવ અવે એ પણ ફ્રેઝ છે. ટુ ડ્રાઈવ અવે એટલે કે હાંકી કાઢવું. એ બધા જ સભ્યોએ નક્કી કર્યું કે ઈદીને એમના વિલેજ ગામમાંથી હંમેશા માટે બહાર કાઢી નાખવાનો. ફોર એવર એટલે કે હંમેશા માટે. શન્નો ટૂક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર્સ એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. શન્નો એના બચ્ચા એ જે બચ્ચા છે એમને પોતાના ખભા ઉપર બેસાડે છે અને રિટર્ન ધેમ ટુ ધેર મધર એની માતા પાસે પાછો મોકલવા જાય છે. He saw that long weeping of the mother cheetah had stained her face forever. He saw that. He એટલે કે કોણ? શન્નો. શન્નો બચ્ચાને પાછા મૂકવા માટે એની માતા પાસે જાય છે ત્યારે તે જોવે છે કે લોંગ વીપિંગ એટલે કે લાંબા સમય સુધી રડવાથી માદા ચિત્તાના ગાલ ઉપર કાળા ડાઘ પડી જાય છે. ઓફ ધ મધર ચિત્તા હર સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. કાયમ માટે કાળા ડાઘા પડી જાય છે. અહીંયા યુનિટ કમ્પ્લીટ થાય છે. તો આ યુનિટ પરથી આપણને શું શીખવા મળે છે? પ્રાણીઓને પણ ફિલિંગ્સ એટલે કે લાગણીઓ હોય છે. એમને પણ દુઃખ લાગે છે જ્યારે એમના નજીકના એમના બચ્ચા છે કે એમના કુટુંબી સભ્યો જે પણ હોય નજીકના એમનાથી દૂર થાય છે ત્યારે એ પણ રડે છે. એમને પણ ફિલિંગ્સ હોય છે. તો આપણે એમની સાથે ઈદી કરે એવું વર્તન કરવું જોઈએ નહીં. તો ચલો આગળ અમુક ફેક્ટ આપેલા છે ચિત્તા વિશેના. તો અહીંયા તમારું જીકે ઇન્ક્રીઝ થશે. તો ચલો જોઈએ શું છે. ફેક્ટ એટલે કે હકીકતો. હાઇટ 100 સેન્ટીમીટર્સ.
ચિત્તાઓની હાઇટ સામાન્ય રીતે કેટલી હોય છે? 100 સેન્ટીમીટર જેટલી. વેઇટ એટલે કે વજન 65 kgs, 65 કિલો જેટલો એમનો વજન હોય છે. વેઇટ એટ બર્થ, જન્મ સમયે તેમનો વજન કેટલો હોય છે? તો 300 ગ્રામ. જ્યારે બચ્ચું જન્મે ચિત્તાનું તો એનો વજન કેટલો હોય છે? 300 ગ્રામનો. એજ ઓફ મેચ્યોરિટી, મેચ્યોરિટી એટલે કે પુખ્ત વય. એમની પુખ્ત થવાની સમય ક્યારે છે? 2 years. જ્યારે એ બચ્ચો 2 વર્ષના થઈ જાય છે ત્યારે તે પ્રોપરલી પુખ્ત થઈ જાય છે, મેચ્યોર બની જાય છે. આઈડેન્ટિફિકેશન એટલે કે ઓળખ. ધ ચીતા હેઝ અ લાઇટર બોડી. ચીતાઓનું શરીર હોય છે તે એકદમ હલકું હોય છે. લાઇટર એટલે કે હલકું. એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર ધેન ધ લેપર્ડ્સ. લેપર્ડ એટલે કે દીપડો. દીપડાઓ કરતાં એમના પગ લાંબા હોય છે. લોંગર ધેન, અહીંયા તમને ડિગ્રી યુઝ થઈ છે. લોંગર ધેન ધ લેપર્ડ્સ, દીપડાઓ કરતાં એમના પગ લાંબા હોય છે. It has isolated black spots, whereas the leopard has clusters of spots. Isolated એટલે કે છૂટા છવાયા. બ્લેક સ્પોટ્સ ડાઘાઓ. ક્લસ્ટર્સ એટલે કે સમૂહ. ચિત્તાઓને છૂટા છવાયા ડાઘા હોય છે, જ્યારે દીપડાઓને ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ ડાઘના સમૂહ હોય છે. આગળ છે હેબિટટ એટલે કે રહેઠાણ. ચિત્તાઓ ક્યાં રહે છે? ચિત્તા યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ખુલ્લા જંગલોમાં ચિત્તા સામાન્ય રીતે જોવા મળે છે. પ્રેઝન્ટલી ધે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. એટલે કે વર્તમાન સમયમાં. પ્રેઝન્ટલી એટલે કે નાવ, વર્તમાન સમયમાં એ જોવા મળે છે આફ્રિકાના જંગલમાં. વી હેડ અ લોટ ઓફ ચીતાઝ ઇન ઇન્ડિયા. એટલે કે ભારતમાં ઘણા બધા ચિત્તા જોવા મળતા હતા. પણ the last one was shot by hunters around 1950. પણ 1950માં જે છેલ્લો ચિત્તા વધ્યો હતો એને શિકારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ચલો ફ્રેન્ડ્સ, અત્યાર સુધી આપણે જોયું હાઇટ, વેઇટ, જન્મ સમયનો વજન, એજ ઓફ મેચ્યોરિટી, એની ઓળખ, એનું રહેઠાણ. હવે જોઈશું આગળ આપણે હેબિટ્સ, ડાયટ એન્ડ કપ્સ. તો ચલો, હેબિટ્સ એટલે કે આદતો. એની આદતો કઈ કઈ છે? ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. એ પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 કિમી/અવર. પ્રતિ કલાકે એની ઝડપ 100 કિલોમીટર જેટલી હોય છે. પણ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. ઇટ કેન મેન્ટેન એટલે કે જાળવી રાખવું. તે તેની સ્પીડ થોડાક સમય પૂરતું જ જાળવી રાખે છે. ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, થોડાક અંતર સુધી જાળવી રાખે છે. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. તમારે અહીંયા ટેક્સ્ટબુકમાં ભૂલ છે, 15 આપેલું છે પણ છે 25.
સમટાઈમ્સ એટલે કે કોઈક વારે 25 મીટર જેટલો લાંબો કૂદકો પણ મારી શકે છે. લીપ એટલે કે કૂદકો મારવો. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. પ્રે એટલે કે શિકાર. આપણે બીજા પ્રેને પણ ઓળખીએ છીએ. આ પ્રે એટલે કે શિકાર. આ પ્રે એટલે કે પ્રાર્થના કરવી. પ્રોનાઉન્સિએશન બેનું સેમ જ છે પણ સ્પેલિંગ અને મીનિંગ ડિફરન્ટ છે. એ છે પ્રે. તે તેના શિકાર પાછળ ધીમેથી સરકે છે. ક્રીપ્સ સાયલેન્ટલી. અને લીપ્સ અપ એટલે કે કૂદકો મારે છે એને પકડવા માટે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. ડઝ નોટ પ્રિઝર્વ એટલે કે સાચવી રાખવું, સાચવવું. તે તેનો શિકાર સાચવી રાખતો નથી. This sometimes causes death of cubs and a young cheetah. તે તેનો ખોરાક સાચવી રાખતો નથી, તેથી થોડાક સમય પછી એના બચ્ચા અને માદા ચિત્તા મૃત્યુ પામે છે. કેમ? જ્યારે ખોરાક મળે એને શિકાર મળે ત્યારે એ ખાઈ જાય છે અને પછી ના મળે ત્યારે એ ભૂખના મારે મરી જાય છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. સોલિટરી એકલવાયુ. ક્રિએચર એટલે કે પ્રાણી. તે એકલવાયુ પ્રાણી છે એટલે કે ટોળામાં કે સમૂહમાં ક્યાંય દેખાતું નથી. ચિત્તાને જોશો ને તો એકલો દેખાશે. એક આમ હશે તો એક આમ હશે પણ ટોળામાં કે સમૂહમાં ક્યારેય નહીં હોય. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ. ગ્રુપ એટલે કે સમૂહ, હર્ડ એટલે કે ટોળું. એ ક્યારેય સમૂહમાં નથી દેખાતો, નથી ટોળામાં હતો. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. મેચ્યોર એટલે કે હમણાં કીધું એ જ, પુખ્ત. સેપરેટ્સ એટલે કે અલગ થઈ જવું અથવા તો છૂટા પડી જવું. જ્યાં સુધી એના બચ્ચા મેચ્યોર ન થઈ જાય, પુખ્ત ન થાય ત્યાં સુધી એ ફેમિલીમાં રહે છે અને પછી અલગ પડી જાય છે, છૂટા પડી જાય છે. આગળ છે એનો ડાયટ. ડાયટ એટલે કે ખોરાક. એ ખોરાકમાં શું ખાય છે? મીડિયમ સાઇઝડ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. બગ, કાળિયાર. કેવા કાળિયાર? મીડિયમ સાઇઝડ. મધ્યમ સાઇઝના, મધ્યમ કદના કાળિયાર એ તેનો મેઇન ફૂડ, મુખ્ય ખોરાક છે. ઇટ ઓલ્સો કેચીસ હાર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. હાર્સ એટલે કે સસલાઓ. લાર્જ બર્ડ્સ એટલે કે મોટા પક્ષીઓ. એમનો મુખ્ય ખોરાક કાળિયાર છે પણ એ સસલાઓ અને મોટા પક્ષીઓને પકડીને પણ ખાય છે. કપ્સ એટલે કે બચ્ચાઓ. The female gives birth to 2 to 4 cubs at a time. 2 to 4. માદા ચિત્તા હોય છે તે એક સમયે 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. એટ અ ટાઈમ 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. સિલ્વર ગ્રે ફર એટલે કે રૂંવાટી. સુંદર રૂપેરી. બચ્ચાઓ ખૂબ જ સુંદર લાગે છે. કેમ? કેમ કે તેમની સુંદર રૂપેરી રૂંવાટીથી. The mother calls them by giving a high-pitched whistle like a bird. લાઇકનો યુઝ આપણે આગળ કર્યો તો ના જેમ ના જેવું જ્યારે દર્શાવવાનું થાય સેન્ટેન્સમાં ત્યારે લાઇક દર્શાવવાનું હોય છે. તો શું?
પક્ષીઓની જેમ માદા ચિત્તા પણ એના બચ્ચાઓને બોલાવવા માટે સીટી વગાડે છે, વિસલ સીટી વગાડે છે, લાઈક એટલે કે પક્ષીઓની જેમ. સો ફ્રેન્ડ્સ, આ બધું હતું ફેક્ટ, ચિત્તા વિશેની કેટલીક હકીકતો. આના પરથી જે તમને નથી પણ ખબર એ પણ હવે આઈડિયા આવી ગયો કે એમની ઉંમર કયા સમયે તે મેચ્યોર આવે છે, કઈ ઉંમરે, હાઇટ, વેટ, આઈડેન્ટિફિકેશન, હેબિટન્ટ, ક્યાં રહે છે, એમના કપ્સ, ડાયટ, હેબિટ્સ, એ બતાવ્યું છે. સો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે મળીશું, ત્યારે જોઈશું ગ્લોસરી ફ્રેઝીસ જે ચેપ્ટરમાં આવ્યા હતા અને વચ્ચે તમને કીધું પણ હતું. તો હવે તમારે તમારી બુકમાં જે પણ હાર્ડવર્ક લાગ્યા હોય, ગ્લોસરી તો હું તમને કરાવવાની જ છું, પણ એના સિવાયના તો એ પણ તમારે નોટ કરવાનું છે અને સાથે સાથે તમારે પણ મોટેથી ચેપ્ટર વાંચવાનું છે. કેમ કે એથી તમારે પ્રોનાઉન્સિએશન જે વર્ડ છે એનું પ્રોનાઉન્સિએશન સરખું થાય, એટલા માટે એ પ્રેક્ટિસ કરજો. તો મળશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક યુ.